દર વર્ષે સરકાર ખેડૂતો માટે કંઈક નવા નવા નિયમો લાવતી હોય છે. ત્યારે અત્યારે જે નવો નિયમ આવ્યો છે ફાર્મર રજિસ્ટ્રીનો, જે ખેડૂતોએ જમીનનું, સાદી ભાષામાં કહીએ તો જમીનનું આધાર કાર્ડ બનાવવાનું. જે આધાર કાર્ડ, ખેડૂતનું આધાર કાર્ડ અને જમીનનું આધાર કાર્ડ બંને લિંક કરી દેવાના. જોકે બધા ડોક્યુમેન્ટ હવે લિંક કરવા માટે સરકાર કહી રહી છે, ત્યારે જમીનને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સરકાર જણાવી રહી છે. અને ખેડૂતોને આનું માર્ગદર્શન કેવી રીતે મળી શકે? 100% ખેડૂતો ભણેલા હોતા નથી. ઘણા બધા અભણ ખેડૂતો હોય, એને આ વિશે માહિતી પણ ના હોય. ઘણા બધા સ્માર્ટફોન વાપરતા પણ ના હોય ખેડૂતો, એવા પણ ખેડૂતો છે. અને આવા ખેડૂતો માટે જે આ બધી સમસ્યા બહુ એના માટે જટિલ અને વિકટ પરિસ્થિતિ ઊભી કરી રહી છે. કારણ કે ખેડૂતો પાસે માહિતી જ ન હોય અને પૂરી સબસિડી હોય, સબસિડીની પણ પૂરી માહિતી હોતી નથી. ત્યારે આ જે નવો કાયદો આવ્યો છે, ત્યારે આ ખેડૂતોને ખૂબ જ આની ચિંતા થઈ રહી છે. ખેડૂતો વાવણી કરતા હોય અને ત્યારે આની પણ લાંબી લાંબી લાઈનો લાગી જતી હોય. જે ખેડૂતોને ફોનમાં આવડે છે એ હાથે કરી નાખે છે. ઘણીવાર એવું પણ બને છે, ફોનમાં આપણે હાથે કરે છે ખેડૂતો, પણ એ ખેડૂતોને પણ જે ટેકનિકલ સમસ્યા આવી રહી છે, ક્યાંક વેબસાઇટ હેંગ થતી હોય અથવા અમુક સત્તીઓ જે રહી ગઈ હોય એવું પણ આવી રહ્યું છે. જેને જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે 2-3 દિવસમાં બધી સત્તીઓ આવી હતી. ત્યારે સરકારે પણ જાહેરાત કરી હતી કે આ ટેકનિકલ ખામીને દૂર કરી અને નવી જાહેરાત કરવામાં આવશે, ત્યાર પછી ખેડૂતોએ રજીસ્ટર કરવાનું રહેશે. તો પણ હાલમાં પણ એ આવી રહ્યું છે કે બધા ખેડૂતો એકસાથે આની રજિસ્ટ્રી કરતા હોય ત્યારે વેબસાઇટ હેંગ થવાના બધા પ્રશ્નો સામે આવતા હોય છે. તો આ બધા પ્રશ્નોની સામે ખેડૂતોને એ સવાલ એ પણ છે કે જે સમય આપ્યો હોય એટલી સમય સુધીમાં નહીં પણ થાય તો આ બધા પ્રશ્નો ખેડૂતોને સતાવતા હોય અને 2000 હપ્તો પણ નહીં આવે એવી પણ સરકારે જાહેરાત કરી છે. જે મોટા ખેડૂતો હોય એમને તો વાંધો ના આવે, પણ જે નાના ખેડૂતો હોય એના માટે 2000 રૂપિયા તો એના માટે ઘણી મોટી રકમ કહી શકાય. તો સરકારે આમાં પણ જે અમુક કાયદા છે તેમાં કંઈક ફેરફાર કરવો જોઈએ. જે નાના ખેડૂતો જે રજિસ્ટ્રી ના કરી હોય તો 2000ના જે હપ્તાથી વંચિત રહી ગયા હોય તો એને ઘણું બધું દુઃખ લાગતું હોય છે. જે મોટી સદ્ધર ખેડૂતો હોય એમને તો વાંધો નથી આવતો, પરંતુ આ નાના ખેડૂતોની સામે ખેડૂતોએ વિચારવું જોઈએ. તો એ બધા ખેડૂતોને ઘણા બાકી હશે રજિસ્ટ્રી, કેટલાને ખબર નહીં પડતી હોય. તો આ બધી છે. અને જે ખેડૂતોએ ગ્રામસેવક કે તલાટી પાસેથી મળી અને એમની પાસેથી રજિસ્ટ્રી કરાવી શકે છે, અથવા ખાનગીમાં જે CSC સેન્ટર હોય ત્યાં જઈને પણ ખેડૂત રજિસ્ટ્રી કરાવી શકે છે. ત્યાં પણ થઈ જાય છે. પણ ખેડૂતો સુધી વિષય પહોંચે હોય તો ને 100% સુધી આ ખેડૂત સુધી વિષય પહોંચી ગયો છે ખરો? અને જે વિષય પહોંચ્યો છે ખેડૂતો ત્યાં જાય છે ખરા? ખેડૂતોના શું મહત્ત્વ છે ખબર છે? એ ફાર્મર રજિસ્ટ્રીનું જે ID કાર્ડ બનશે એ ક્યાં ક્યાં વપરાશે એ ખેડૂતો સુધી માહિતી પહોંચી છે ખરી? સરકાર એના માટે સફળ થઈ છે ખેડૂતો સુધી પહોંચાડવામાં? ડિજિટલ જમાનો છે, ડિજિટલ ઇન્ડિયા તરફ આ દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો ડિજિટલ ઇન્ડિયા સાથે કનેક્ટ થઈ શકતા નથી. ત્યારે આ બધી સમસ્યાઓ ખૂબ જ વિકટ બની રહી છે. તો સરકારે આનામાં થોડીક છૂટછાટ અને અમુક નિયમમાં પણ ફેરફાર કરવો જોઈએ. અને જે ખેડૂતો રજિસ્ટ્રી મોડી થાય અને જે લાભનો હપ્તો ન મળે એવું પણ ન બનવું જોઈએ. એ જો મોડી થાય ત્યારે એને લાભનો હપ્તો એમને મળી જવો જોઈએ. એવી રીતે સરકારે કંઈક નિયમો ફેરફાર કરવા જોઈએ, જેથી જગતના તાત આપણે કહીએ છીએ, પણ જગતના તાત સાથે આવી અન્યાય થાય તો એ કેમ ના ચાલે? અને ખેડૂતો આને ન જ ચલાવી લે. અને ખેડૂતો ભણેલ નથી એટલે આ સમસ્યા બધી ઊભી થતી હોય છે. પણ હવેના જે નવી પેઢીના જે ખેડૂતો હોય, એજ્યુકેટેડ ખેડૂતો, એ હવે કંઈક નવું કરવા માટે સક્ષમ છે. પરંતુ આમાં સરકારની જે ટેકનિકલ એરર હોય તો એમાં ખેડૂતો શું કરી શકે? તો એમાં પણ સરકારે કંઈક કંઈક સિસ્ટમ એવી લાવવી જોઈએ કે એમાં બહુ ઝડપી કામ થાય અને આસાનીથી ખેડૂતો કરી શકે એવું કંઈક નવા સિસ્ટમ એવી લાવવી જોઈએ કે નવું ડેવલપ કરવું જોઈએ, જેથી ખેડૂતોને જે મુશ્કેલી જે પડતી હોય મુશ્કેલી એ પણ ન ઊભી થાય. એ ID કાર્ડ બનશે અને પછી શું ખેડૂતોને જે પાક ધિરાણની સમસ્યા હોય, રજિસ્ટ્રેશન કરવાનું હોય, જે પાકની ખરીદી, સરકારની ખરીદીમાં કે અન્ય કોઈ પણ જે સરકારી કામો કરવાના હોય, એ ID કાર્ડ પછી વિલંબ થશે ને પછી વિલંબ થશે તો એની જવાબદારી કોની? તો આના માટે પણ સરકારે ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ કે ફાર્મર રજિસ્ટ્રી બની જશે પછીથી ખેડૂતોને આ સમસ્યાઓ નહીં રહે. એના માટે કડક જે ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. કારણ કે જે ID કાર્ડ બનશે અને પછી પણ એવી સમસ્યા હશે, પછી પણ અને સરકારી કામમાં આટલો વિલંબ થશે તો ખેડૂતોને શું કરવાનું? તો કોની પાસે ખેડૂતોને ન્યાયની અપેક્ષા રાખવાની? અને ખાસ તો આ વિશે સરકારે એડવાઇઝરી આની પણ ખાસ જાહેર કરવી જરૂરી છે. નમસ્કાર.